ગાંધીનગરની અંદર આખા ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આયોજિત અભ્યુદય એટલે મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે અને ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે। ત્યારે સમાજના તમામ આગેવાનોને આમંત્રણ આપું છું। હું પણ જવાનો છું, સાથે જ મારા વિસ્તારના અને મારા જિલ્લાના અરવલ્લી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ અને ત્યાંના લોકલ બધા જ આગેવાનો સમાજના જવાના છે। ત્યારે તમામને હું આમંત્રણ આપું છું કે રામ કથા મેદાન ગાંધીનગર સેક્ટર 11 આપ સર્વ 26મી જાન્યુઆરીની રાત્રે 3 વાગે અને 27મી વહેલી પરોઢે ભાગ્યોદય થવા જઈ રહેવાનો છે અને ભાગ્યોદય સમાજનો થઈ રહ્યો છે અને એવો ભાગ્યોદય થવાનો કે શિક્ષણ થકી ભાગ્યોદય થશે, એટલે જ એનું નામ અભ્યુદય રાખ્યું છે। અને આપ સર્વને આમંત્રણ આપું છું કે આપ બધા જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેજો। એક વાત મને એક શાયરી યાદ આવે છે, अच्छी सोच से बनता है समाज, अच्छी सोच से बनता है समाज, एकता में ही छुपा है हर समस्या का समाधान, एकता में ही छुपा है हर समस्या का समाधान, जब संगठित चलता है समाज, जब संगठित होकर चलता है समाज, तो होती है आवाज़ बुलंद, तो होती है आवाज़ बुलंद, तब कोई ताकत रोक नहीं पाती, तब कोई ताकत रोक नहीं पाती, समाज के अभ्युदय को अभ्युदय को अभ्युदय को। आ अभ्युदय समाजનો અભ્યુદય થવા જઈ રહ્યો છે, ઉન્નતિ થવા જઈ રહી છે, શિક્ષણ થકી થવા જઈ રહી છે અને જ્યારે ભૂમિપૂજન થવાનું હોય આવનારી પેઢી માટે તો આપ સર્વને હું આમંત્રણ આપું છું। હું પણ જવાનો છું ઠાકોર સેનાના ઉપપ્રમુખ અને બાયડ વિધાનસભાના ધારાસભ્ય તરીકે આપ સર્વને આમંત્રણ આપું છું કે આપ પણ મોટી સંખ્યામાં પધારો। આ મારો પ્રોગ્રામ નહીં, તમારો પ્રોગ્રામ નહીં, પરંતુ આખા સમાજનો પ્રોગ્રામ છે, આખા સમાજનો સંગઠનનો પ્રોગ્રામ છે। તો સમાજના વિકાસ માટે આપ સર્વ એકત્રિત થઈએ એવી આપ સર્વને આમંત્રણ આપું છું। આભાર। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। નમસ્કાર।